જો આપણે બંનેની વ્યાખ્યા પહેલા સમજી લઈએ, બરોબર છે? જો આપણે શ્રાવ્યતા કાલે સમજાતા કે શ્રાવ્યતા એ જે આપણે ડેસિબેલમાં વાપરીએ કે આપણે 20 ડેસિબેલ થી 20,000 ડેસિબેલ નો જો અવાજ આવતો હોય એટલે આપણે આ અવાજ માપવાનું સાધન છે ડેસિબેલ, જેમ પેલું પાણી માપવાનું લીટર છે એવી રીતે, બરોબર ને? એટલે આ જે આની વચ્ચે જે કાંઈ અવાજ આવતો હોય એને શું કહેવાય? શ્રાવ્યતા, બરોબર? આના કરતા ઓછો હોય એ અનુશ્રાવ્યતા, એટલે કે એના ઓછું, એટલે આપણે સાંભળી ના શકીએ. અને આ પરાશ્રાવ્ય એટલે અલ્ટ્રાસાઉન્ડ, એટલે આની આગળ જે હોય એ પરાશ્રાવ્યતા. એટલે આપણે સંબંધ નથી એમ શું કર્યું? આ તીવ્રતા છે એને આને સંબંધ છે કે નહીં? તો કે આપણે કીધું કે જો આ લાઉડ સ્પીકરમાં આપણે અવાજ છે એ ધીમો હતો, એ આપણે એની તીવ્રતા વધારી એટલે અવાજ વધી ગયો, પણ છતાંય આપણે સાંભળી તો શક્યા જ, બરોબર ને? પણ ધારો કે ચામાચીડિયાનો અવાજ જે પેલો આમાં નીકળતો હોય ને એને તમે તીવ્રતા વધારો તો પણ આપણે સાંભળી શકીએ નહીં. અથવા તો અલ્ટ્રાસાઉન્ડ, જો અલ્ટ્રાસાઉન્ડ છે એમાં ગમે એટલું મોટું મશીન મૂકો, લાઉડ સ્પીકર મૂકો, તોય આપણે સાંભળી શકીએ નહીં. એ તો મશીન જ સાંભળી શકે, બરોબર ને? જો આપણે આ મશીન મૂકવાથી અલ્ટ્રાસાઉન્ડ આપણે સાંભળી શકતા હોત તો પછી હોસ્પિટલમાં આપણે ના જવું પડે, આપણે આ ઘરે મશીન લઈને આપણું હૃદય આપણે જ માપી લેત ને. સમજાઈ ગયું હવે? એટલે આ તીવ્રતા છે એ ધારો કે આનું આવી રીતે જે આપણી શ્રાવ્યતાનું આ જે આપણે ફ્રીક્વન્સી હોય આવી રીતે માપતા હોય, અને તીવ્રતા વધારો તો આવી રીતે આમ મોટા મોજા થઈ જાય, પણ મોજાનું તરંગ લંબાઈ તો સરખી જ રહે. એની તરંગ લંબાઈ આ બંનેની સરખી રહે, એટલા માટે આપણે એને સાંભળી શકીએ. એટલે એની તીવ્રતા વધી ગઈ, પણ જો એના આ તરંગ લંબાઈ છે એ બદલતી નથી, એટલા માટે આપણે સાંભળી શકીએ. જો તરંગ લંબાઈ બદલી ગઈ હોત, સાવ ઓછી થઈ ગઈ હોત, તો એ શ્રાવ્યમાં ના આવત, તો શું થાય? એ અનુશ્રાવ્યમાં આવત કે પરાશ્રાવ્યમાં. સમજાય છે બધાને? આપણે તીવ્રતા વધારી, જો ફરીથી દોરું કે આપણે જો અવાજને પેલા માપ્યો, આપણે તરંગ શીખાતા, બરોબર ને? આવી રીતે તરંગ છે, પછી આપણે એમ કીધું કે અહીંથી અહીં સુધી આ જે છે માપીએ એને તરંગ લંબાઈ કહેવાય. આ તરંગ લંબાઈ એટલે આ જે આપણે આ ડેસિબેલ ને બધું માપીએ છીએ એ બધા તરંગ લંબાઈમાં આ કેટલી તરંગ લંબાઈ છે એના ઉપર એનો આધાર છે કે તરંગ લંબાઈ જો આટલી હોય તો આપણે સાંભળી શકીએ. પણ આ તીવ્રતા છે એ આપણે તરંગ લંબાઈ એટલી જ છે, પણ આ મોજું આવડું મોટું થઈ ગયું. આપણે સમજાય છે? એટલે આપણે લાઉડ સ્પીકર મૂક્યું તો આ તરંગ લંબાઈ એટલી ને એટલી રહી, પણ આ એની આ જે આપણે શું કીધું હતું સ્થાનાંતર જે માપતા હતા ને, આ જે હતું એ વધી ગયું, એટલા માટે આપણે અવાજ મોટો થઈ ગયો. તો એ જે વધી ગયું ને જે માપીએ એ શેમાં મપાય? તીવ્રતામાં. અને આપણે કેટલા મોજા છે એની કેટલી તરંગ લંબાઈ છે એ શેમાં મપાય? શ્રાવ્યતામાં. એટલે એમ કે છે કે આ તીવ્રતા છે એને આ શ્રાવ્યતા સાથે સંબંધ નથી. પછી એને 3 દાખલા આપ્યા કે જો આની તીવ્રતા, આ પરાશ્રાવ્ય અવાજ હોય એની તીવ્રતા આપણે વધારી શકીએ. ધારો કે આ ચામાચીડિયું બોલતું હોય એનું ચી 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 આવો અવાજ હોય અને એને તમે મોટો કરો તોય આવો થાય, પણ તોય આપણે ના સાંભળી શકીએ. એની તીવ્રતા વધી ગઈ પણ એની તરંગ લંબાઈ નથી વધી. એવી રીતે આપણે આ જે હોસ્પિટલમાં જે મોજા થાય એના પણ જો આવી ગમે તેવી મોટી હોય કે જે આપણને એની તરંગ લંબાઈ આપણા કાનને સાંભળી ના શકીએ, પણ
એની તીવ્રતા તમે ગમે એટલી વધારો તોય આપણે સાંભળી ના શકીએ. એટલા માટે આને સંબંધ નથી. સમજાઈ ગયું બધાને હવે? કે શ્રાવ્યતામાં આ એના તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે અને તીવ્રતા છે એ એની એમ કે પાવર વધારે છે. ખાલી એની તરંગ લંબાઈ નથી બદલતું. શું વધારે છે? એનો પાવર વધારી દે છે. પણ પાવર વધારવાથી એની શ્રાવ્યતા બદલતી નથી. ઓકે ઓકે, સરસ. એટલે તમે જવાબ સાચો આપ્યો, પણ ઓકે, મને લાગે પાંચનો આપો જવાબ સાચો છે. પણ આ તો હું ખાલી વધારે તમને એટલા માટે સમજાવું કે તમને મગજમાં બરોબર ચિત્ર આવી જાય એટલા માટે. એટલે એને જવાબ સાચો આપ્યો હતો કે એની વચ્ચે સંબંધ નથી, શ્રાવ્યતા અને વચ્ચે સંબંધ નથી. એ જવાબ સાચો હતો એટલે 5 માર્ક આવે. ઓકે, પછી 55મો પ્રશ્ન ગોંડલવાળા માટે કે ધ્વનિની પ્રબળતા એટલે શું? એ ક્યારે ઘટે અને ક્યારે વધે? આ નવા શબ્દો ઉમેરતા જાય છે. આપણે પહેલા શ્રાવ્યતા આવી, પછી તીવ્રતા આવી, હવે પ્રબળતા આવી અવાજની. તો પ્રબળતા એટલે શું? ઓકે, વેરી ગુડ. ઓકે, એ ક્યારે ઘટે વધે? ઘટે ક્યારે? ઓકે, વેરી ગુડ. યા, એને 5 માર્ક આપજો. એટલે જો પ્રબળતાની વાત આપણે પછી અંતરમાં આવ્યું કે આપણે જે શ્રાવ્યતા આવી, તીવ્રતા આવી ને પછી પ્રબળતા. તો પ્રબળતામાં આ તરંગ લંબાઈ કે તરંગની ઊંચાઈનું મહત્વ નથી, પણ આપણે અહીંથી જે બોલ્યા અને આપણા કાન અહીંયા હોય તો આ જે અંતર છે એના ઉપર પ્રબળતાનો આધાર રાખે છે. બરોબર ને? આ પ્રબળતા એટલે આપણે આગળ તમે બેઠા હો, અહીંથી બોલતા હોય ને તમે તમારી સભામાં જો અહીંયા બેઠા હો તો તમારો કાન ફાડી નાખે એટલો અવાજ આવતો હોય, અને તે છેક છેડે બેઠા હો તો તમને માંડ સંભળાતું હોય. તો હવે અવાજ તો એટલો જ છે. બરોબર ને? આ જ્યાંથી અવાજ નીકળે છે એ અવાજની તીવ્રતા તો સરખી જ છે. સમજાઈ ગયું? અહીંયા કોઈ માણસ જો આપણે લાઉડ સ્પીકર ના હોય ને ખાલી એમનો ઊભો આપણે સ્ટેજ ઉપર ઊભો બોલતા હોય કે ગાતા હોય તો તમે જે આગળ લાઈનવાળા બેઠા હોય, આગળ લાઈનવાળાને બરોબર સંભળાતું હોય અને છેલ્લી લાઈનવાળાને કાંઈ સમજાતું ના હોય. તો એ શેમાં મપાય? પ્રબળતામાં. જો તીવ્રતા તો એટલી જ છે. તમે ધીમે ધીમે ગાવ છો કે પેલું કરો છો એ એટલે આનો તફાવત સમજાઈ ગયો બધાને? તીવ્રતા અને પ્રબળતાનો. એટલે પ્રબળતાનો આધાર છે ને અંતર ઉપર છે, જ્યાંથી અવાજ ઉત્પન્ન થાય અને જ્યાં આપણે મેળવીએ છીએ એના ઉપરથી. અને મને લાગે મેં પેલું કદાચ ખોટું કીધું હતું કે આ ડેસિબેલમાં, જો પ્રબળતા ડેસિબેલમાં વપાય છે. આપણે તીવ્રતાનું W/m² છે અને શ્રાવ્યતાનું મને લાગે એ ફ્રીક્વન્સીમાં છે. એટલે કેટલા, જો આ ફરીથી મને બરોબર નહોતું એટલે હવે હું તમને પાકું કરાવી દઉં. મારા 1 મિનિટનો જવાબ દે. હલો ભાઈ, નિલેશભાઈ. હલો, મારા 1 મિનિટનું આપેલા બીજો ફોન આવે છે, લઈ લો.
ઓકે, એટલે હું ત્રણેય સમજાવતો હતો કે આપણે શ્રાવ્યતા છે એ તરંગ લંબાઈમાં મપાય, બરોબર? કેટલા મોજા છે એ શ્રાવ્યતા એટલે એ આપણે એનો શું હતો હર્ટ્ઝમાં મપાય આ શ્રાવ્યતા. પછી આ તીવ્રતા એ W/m² મપાય. એટલે કેટલી એનર્જી, કેટલા એમ કે પેલા કેટલા વિસ્તારમાંથી પસાર થાય છે અને કેટલા જોરથી એ આપણે આપીએ છીએ એના ઉપર. અને આ પ્રબળતા એ ડેસિબેલમાં વપરાય છે. એટલે હું જે પેલા તમને કહેતો હતો ને શ્રાવ્યતાની આપણે 20 ડેસિબેલથી 20,000, પણ એ ડેસિબેલ નહીં, એ શું કહેવાય? હર્ટ્ઝ. આ 20 હર્ટ્ઝ આ પેલા વૈજ્ઞાનિકનું નામ ઉપરથી છે. આ એટલે તરંગ લંબાઈ, અને આ 20,000 હર્ટ્ઝ. એટલે આ હું અત્યાર સુધી તમે મને કોઈ કેમ સુધાર્યું નહીં? હું ખોટું બોલતો હતો કીધું મારે એ ભૂલ કાઢતી જવાની. એટલે આ શ્રાવ્યતા અને અશ્રાવ્યતા એ આ તરંગ લંબાઈ એટલે કે હર્ટ્ઝમાં મપાય, અને તીવ્રતા છે એ આ વોટ્સ એટલે કે પાવર, કેટલા ચોરસ મીટરમાં છે એના એ રમત. અને હવે આ પ્રબળતા છે એનો એક આ વૈજ્ઞાનિક બેલ, એલેક્ઝાન્ડર બેલ થઈ ગયો. એના ઉપરથી એ પ્રબળતા માપવાનું એકમ શું છે? ડેસિબેલ. આ ડીબી છે ને, આ ડેસિબેલ. આ તમને ડેસીમીટર એટલે ખબર છે? આપણે મીટર અને ડેસીમીટર, આપણે મીટર અને એના સેન્ટીમીટર કરીએ તો કેટલા થાય? 1 મીટરના સેન્ટીમીટર 100 થાય. હા, એટલે આપણે 10 સેન્ટીમીટર હોય ને, 10 સેન્ટીમીટર ને 1 ડેસીમીટર કે આપણે જો બહુ વ્યવહારમાં વાપરતા નથી એટલે બહુ ખબર ના હોય, પણ જ્યાં આ સેન્ટી ને ડેસી ને બધા છે ને એના ઉપરથી આવ્યા. એટલે આ બેલ અને ડેસીબેલનું માપવાનું શાને માટે વપરાય? આ પ્રબળતા માટે. જો હવે એમાં નીચે એને મને લાગે સમજાવ્યું હશે. એટલે જો કે બેલનો 10મો ભાગ હોય એ ડેસિબેલ કહેવાય. એટલે આપણે ટેલિફોનમાં એમ કે એને વાપરીએ છીએ. ઓકે, હવે આપણે જે તીવ્રતા શોધી, આ તીવ્રતા અને પ્રબળતાને સંબંધ છે. અથવા તો પ્રબળતાને ને શ્રાવ્યતાને સંબંધ છે કઈ? ઓકે, અને આ પ્રબળતાને અને શ્રાવ્યતાને સંબંધ છે. હે જો કે આપણે પ્રબળતા છે, જો હું તમને કહું પ્રબળતાને શ્રાવ્યતાને સંબંધ તમને ખબર છે? કોઈ બધા કાનમાં મીટર ચડાવે? હે, કાનમાં ઘણા માણસ બેરા થઈ ગયા હોય તો મીટર ચડાવે. મીટર શું કામ રાખે? એટલે એ મીટર શું કરે? હા, એટલે એને જરા જોરથી સંભળાય. એટલે આપણે એની શ્રાવ્યતા એટલે અવાજ જે આપણે બોલતા હોઈએ એ શ્રાવ્ય તો છે જ,
પણ એને બરોબર સંભળાતું નથી એટલે આપણે એને પ્રબળતા વધારી દીધી, બરોબર ને? એટલે પ્રબળતાને ને શ્રાવ્યતાને સંબંધ છે, બરોબર ને? હા હા, ઓકે, થેન્ક યુ. એટલે જો